મિત્રો જય માતાજી જય બાબારી। તો હાર્યો છે આપણો પહેલો બ્લોગ। તો લાઈક શેર કોમેન્ટ અને ફોલો જરૂરથી કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હારમાં હાવરા પડી ગઈ ને આપણે લઈ લીધું હતું દેશી દાંતણ અને હવે કરવાનું તો આપણે દાંતણ। તો શરૂઆત આપણે દાંતણથી કરો તો તમે વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે। અને આપણો હારો પહેલો વ્લોગ છે એટલે થોડી કમ્ફર્ટેબલ થોડું ઓછું આવે, બાકી રેગ્યુલર થઈ જાય ને એટલે તો આપણે મજા આવશે ને તમને પણ મજા જોવાની જરૂર આવશે। તો ચલો તાર આપણે દાંતણ કરીએ। દાંતણ કરી નહીં ગયા ધોઈ નાખ્યું મસ્ત મોટું અને હવે વારો હતો નાસ્તાનો। તો જોઈ શકો આપણો નાસ્તો, અને આપણે ચા પીતા નહીં, ખાલી નાસ્તો કરવાનો છે તમને બતાવીએ નાસ્તો। તો હતા ફોફા શેકેલા અને કોરા બિસ્કુટ। તો આપણે આ બિસ્કુટ ખાવાના હતા અને આ નાસ્તો કરીને અને આપણે લાગે વળી નવા ધંધે। પેલું કોમ હતું નવરાવાનાથી ભેંસ્યું 1 ને 2 અને પછી ગૌ માતાનો નંબર હતો અને ઘરના બધા જે હતા સારું હટવા અને મેડમ જે ઘરે હતા એ બતાવે શું કરે છે એ નવા જૂનો ધંધો। જો બટાકાનું સોલવાનું કામકાજ ચાલુ છે। આજે લગભગ બટાકાની સબ્જી છે તો ખાઈ અને મોજ કરવાની છે। તો આપણે ભેંસું નવરાઈ નાખો અને મેડમજી મસ્ત બટાકાની સબ્જી અને બાજરીના ઘઉંના રોટલા બનાવી નાખી। તો ચાલો તારે આપણે ભેંસને લઈ નથી તપેલા અને હવે નવરાવાની આપણે કરી નાખો શરૂઆત। તો તમે જોતા રહો અને આપણું અને ફટાફટ નવરાઈ અને પછી બીજીનો વારો લઈ નાખો અને પછી આપણે બીજા કોમે લાગે। ફાઇનલી મોય અને બાર ભેંસું નવરાઈ કમ્પ્લીટ આપણે થઈ ગયા તૈયાર અને હવે વારો હતો ગૌ માતાનો। તો જોઈ શકો છો અમારા પહેલી વાર ગાય લાવી છે અને હવે વહુને નવરાવાના છે। તો ચલો તાર આપણે અમને પણ ફ્રેશ કરી નાખો અને પછી થઈ જાય આપણે ફ્રેશ। માતાને મસ્ત નવારીનો છે, જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે અને બિસ્કુટ જેવો ઝબકે છે। પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે ગાય માતાને હોવાડવામાં આવ્યા તો હોજો ઓસળામ। તો હવે ડૉક્ટરને બોલાવવા પડશે કારણ કે સારે મંદી ખોય છે અને દૂધમાં થોડો ફેર પડ્યો છે। આપણને તો હાલ જ ખબર પડી છે, બાકી જોઈ શકો તમે થોડો ખોજો આવી ગયો છે। તો આપણે હવે ડૉક્ટર સાહેબને ફોન કરો અને આપણે પણ હવે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય કારણ કે આપણું પશુપાલન મસ્ત નાહી ધોઈને થઈ ગયું કમ્પ્લીટ રેડી થઈ ગયા। આપણે દેશી સ્વિમિંગ પુલમાં નાહવા તો જોઈ શકો છો આપણો દેશી સ્વિમિંગ પુલ અને મસ્ત પાણી ચાલુ છે। હવે આપણે આમાં નાહવાનું છે। તો પહેલું તો આ સંતૂર હાબુનું કરવાનું છે આપણે અનબોક્સિંગ। તો જોઈ શકો તમે આપણે અનબોક્સિંગ કરી નાખ્યું। સંતૂરની સ્માઇલમાંથી આપણે નાહવાનું છે। તો ચલો આપણે નાહી ધોઈને કરી જાય તૈયાર અને પછી એ જે ડૉક્ટર છે એટલે ગૌ માતાની પણ આપણે દવા કરાવી નાખો અને આપણે પણ જમણવારો પણ કરી નાખો અને પહેલાં આપણે મસ્ત મજાના નાહી નાખો। તો ફાઇનલી દવા કરાવીને જાય ને હવે આપણે બે ગયા જમવા। તો જોઈ શકો છો કલેક્ટર સાહેબને સાહેબ વાટે નહીં ગયા છે, હવે બે ગયા જમવા। બટાકાનું શાક, બાજરી કા અને કવાકા રોટલા અને મેડમ બાજરી કા રોટલા અને કવાકા રોટલા। બાજરીનો કવા રોટલો જો બતાવ્યો, આ કવા રોટલો આ નહીં રહ્યો થાય વાતાવરણ જો આવે તો ખબર પડી જ જાય। તો પછી કહી નાખો અને આપણે સાથે જુઓ પક્ષી એ ખાવા આવે જો ખાલી આપણા સાથીદાર છે આ। ચલો તાર આપણે ગળચી જાઓ। જો આપણે ડૉક્ટર બોલાવીને ગૌ માતાને દવા તો કરાવી નથી, પણ હવે તમને જો કોઈને ખબર હોય કે દેશી દવાથી આપણે હુવાળામાંથી હોજો મટી જતો હોય એટલે કે ઓસળમાંથી હોજો મટી જતો હોય અને મોડ કૂસા આવે એ પણ મટી જતા હોય દેશી દવાથી, તો મસ્ત કોમેન્ટ કરજો, જણાવજો। આજ કામ કે આપણે પહેલી વાર ગાય લાવી છે અને આપણને ગાયનો એટલો બધો અનુભવ નહીં। ડૉક્ટરે આપણે કીધી છે દવા સલાહ સારી આલી, પણ તમને તોય તમે ગાયના અનુભવી હોય અને ખબર પડતી હોય તો દેશી દવા ગમે તે હોય એ કોમેન્ટ કરજો સારી અને જો અને થોડી ચાર પણ ઓછી ખાય। તો આટલે આપણે બ્લોગ પૂરો કરે છે અને આપણે હવે ગૌ માતાની 2 દિવસ સારી સેવા કરે એટલે એને કમ્પ્લીટ થઈ જાય। તો મળીએ બીજા બ્લોગમાં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી નાખજો।
આપણો પહેલો બ્લોગ હતો એટલે વહેલા આવશે. જેવો અનુભવ થાય એટલે સારો બનાવશે, પણ તોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય બાબારી.